લગ્ન જીવનમાં જાસૂસની એન્ટ્રી. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને સાંભળીને આપણને એવું લાગે છે કે ખરેખર ભારત દેશમાં હવે લગ્ન સંબંધો આ હદ સુધી જતા રહ્યા છે. લગ્ન સંબંધોમાં હવે વિશ્વાસ એટલો બધો ઓછો થઈ ગયો છે કે ક્યાંક હવે એકબીજા ઉપર ભરોસો ન રહેતા બીજા પાત્ર વિશે જાણવા માટે, તેની તપાસ કરાવવા માટે હવે ડિટેક્ટિવ હાયર કરવા પડે છે. આફ્ટર મેરેજ પણ આ છે, અને પહેલાં એટલે કે વેડિંગ પહેલાં જે લોકો એકબીજાને જાણવાનો પ્રયાસ કરે છે, એકબીજાની સાથે સમય પસાર કરે, વાત કરે, એ બધું તો ઠીક છે, પણ પ્રી મેરેજમાં પણ લોકો ડિટેક્ટિવ હાયર કરતા થયા છે, જેથી કરીને જે કંઈ પણ એમનું પાત્ર છે એના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકાય. કારણ એ છે કે 6 મહિના સુધી, મને એવું લાગે છે, 1-2 મહિના નહીં, 6 મહિના સુધી કોઈ પણ વ્યક્તિ તમારી સામે બહુ જ સારો બિહેવ કરી શકે છે કે જેનો તમને અંદાજો પણ ન આવે કે એ ખરેખર કેવો છે. અને એટલા જ માટે હવે પડદાની પાછળ વ્યક્તિ કેવો છે જે તમારી સામે નથી, એ જાણવા માટે લોકો ડિટેક્ટિવ હાયર કરે છે. હવે એવા કેસો ખૂબ જ વધી ગયા છે કે જેમાં 2-2, 3-3, 4-4 વર્ષ પછી ભરોસો ઉઠી જાય છે, વિશ્વાસ ન હોવાના કારણે, કે પછી દગો કરતો હોય કોઈ પણ પાત્ર, એના કારણે છૂટાછેડા થતા હોય છે. ને છૂટાછેડાના વધતા જે બનાવો છે તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ ત્રીજું વ્યક્તિ હોય, કે પછી ક્યાંક કોઈ એવું જૂઠ બોલવામાં આવ્યું હોય કે જે બીજા પાત્રને ખબર ન હોય. એ ઘણા બધા અલગ અલગ કારણો હોઈ શકે છે. કોઈ બીમારી પણ હોઈ શકે છે, આર્થિક એટલે કે એની ફિનાન્શિયલ સિચ્યુએશન પણ હોઈ શકે છે, કે પછી કોઈ ત્રીજો કોઈ વ્યક્તિ વિશે પણ તમને જાણવા મળી શકે છે. અને એટલા જ માટે આ બધા જ બાબતોની વચ્ચે, આ બધા જ વિચારોની વચ્ચે હવે લોકો મેરેજ પહેલાં જ જે તે વ્યક્તિ છે તે માટે ડિટેક્ટિવ હાયર કરતા થયા છે. ઇનફેક્ટ મેરેજ પછી પણ જો ક્યાંય પણ ડાઉટ જાય છે તો હવે લોકો ડિટેક્ટિવ હાયર કરતા ક્યાંય અચકાતા નથી. આંકડાઓ જે સામે આવ્યા છે, અમદાવાદમાં 1 વર્ષમાં 8,000થી પણ વધારે કેસો ડિટેક્ટિવને સોંપાયા છે, જે લગ્ન સંબંધમાં બંધાયેલા લોકો જ કરતા હોય છે. યુકે, યુએસ, કેનેડામાં વસતા એનઆરઆઈ પરિવારોમાં આ ચલણ ખૂબ વધારે છે. બિકોઝ જે લોકો બહાર રહેતા હોય, કે જે લોકો એકબીજાને ન ઓળખતા હોય, ને પછી બહાર રહેતા લોકો જો ભારત દેશમાં કોઈ પણ દીકરી કે પછી અહીંયાની દીકરી હોય ને બહારનો કોઈ છોકરો હોય, તો એમને એકબીજા વિશે ઓછી જાણકારી હોય, એટલા માટે પણ ડિટેક્ટિવ હાયર કરે છે. લગ્ન સંબંધોનો પાયો ડિટેક્ટિવે આપેલા કેરેક્ટર સર્ટિફિકેટ પર હવે નિર્ભર થઈ રહ્યો છે, કારણ કે વ્યક્તિની અંદર પોતાની રીતે જે સાચું બોલવાની ટેવ હોય ને એ ક્યાંક ને ક્યાંક હવે ઓછી થતી જોવા મળી રહી છે. શું એ છે કારણ? અને બીજી મહત્વની વાત કે શું લગ્નમાં વિશ્વાસ કરતાં પણ હવે તપાસનું મહત્વ વધી ગયો છે કે કેમ? તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. અને એની સાથે સાથે આજે આપણને આ કાર્યક્રમમાં એ પણ જાણવા મળશે કે જે ડિટેક્ટિવ્સ હાયર કરવામાં આવે છે, લોકો કેવી રીતે કામ કરતા હોય છે. ખરેખર જો કે એમની પ્રોપર જે રીત હોય, કદાચ એ લોકો ન પણ કહી શકે આપણને, પણ છતાં પણ આપણને એ તો જાણવા મળશે કે કેવા કેવા કેસોમાં લોકો હવે ડિટેક્ટિવ હાયર કરે છે. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે લલિત રાવલ, જેઓ ડિટેક્ટિવ છે, રેડ સ્પાઈથી આપણી સાથે છે. લલિત રાવલજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. જી, સૌથી પહેલા તો હવે લગ્ન જીવનમાં જે ડિટેક્ટિવ્સની એન્ટ્રી થઈ છે એ સાંભળીને ભારત દેશમાં આપણને નવાઈ લાગે કે પછી ઘણા સમયથી હવે લોકો મેરેજ કરતા પહેલા પણ જેમ પહેલા કહેતા હતા ને કે ટેસ્ટ કરાવી લો, તો આપણને નવાઈ લાગે કે શું ખરેખર હવે બધા જ તપાસ કરાવવા માટે, એટલે કે લાઈક તમારા બધા મેડિકલ ટેસ્ટ કરાવવાની વાત હોય તો આપણને નવાઈ લાગી. ધીમે ધીમે આપણે એ પણ એડજસ્ટ કર્યું કે ઓકે, ડાયજેસ્ટ થઈ ગયું. ને હવે શું આપણને ડાયજેસ્ટ કરવું પડશે કે હા, જો ડિટેક્ટિવ હાયર કર્યું હતું તો ઠીક છે, શું ખોટું? એટલે હવે આ સામાન્ય બનતું જઈ રહ્યું છે કે લગ્ન કરાવતા પહેલાની પહેલા વાત કરીએ કે લોકો આવી રીતે ડિટેક્ટિવ હાયર કરે છે. આપની પાસે એવા કેસો આવે છે? પિનલ, સૌથી પહેલા તો આપને, આપની ટીમને અને આપના તમામ દર્શકોને મારા નમસ્કાર. જી, આપણે ખૂબ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે આજે. આપણે જો લગ્ન સંસ્થાની વાત કરીએ, મેરેજ ઇન્સ્ટિટ્યુશન, એ આપણા સનાતન ધર્મની ખૂબ પવિત્રમાં પવિત્ર ગણાતી એક સામાજિક સંરચના હતી. પણ કાળક્રમે એમાં ખૂબ જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો એમાં ઘણી ઓટ અને ખોટ આવવા માંડી. સૌથી પહેલા આપણે ઘરડાઓના લગ્ન જીવન જોઈએ તો એમાં એમને સગાઓ નક્કી કરીને આવતા અને એ કહી દેતા તો એ છોકરી સાથે લગ્ન થઈ જતું. પછી એવો સમય આવ્યો કે મા બાપો જોઈ આવતા અને છોકરી છોકરાનું નક્કી કરી દેતા, તો એ પણ બ્લાઇન્ડમાં રમાતું.
અને જયારે વરમાળા પહેરાવા જાય કે સુહાગરાતની રાત્રે જયારે ખોલે ત્યારે એને બંધમાં ખબર પડે કે મારી પાસે 3 એક્કા છે. પણ એવું હોવા છતાં એ 3 એક્કા આજીવન જીવતા, એ એની લગ્ન સંસ્થા ટકતી. પણ આજે જયારે આપણે લવ એફેર્સ કહો કે જે લવ તો મારી દ્રષ્ટિએ છે જ નહીં, આ ફક્ત એક કામુક અને વાસનાત્મક આકર્ષણના પ્રતાપે ઉદ્ભવેલું આ માનસનું વિકૃત જે વાતાવરણ છે ને, એના કારણે જે સ્વચ્છંદતાપૂર્વક જે પોતાની પસંદગીનું પાત્ર જાણ્યા જોયા વિના જે સ્વીકારવા માંડ્યા, એમાં આપણને ખૂબ પછી અસંતોષ થાય, બધાનો ઈગો ટકરાય અને નાના નાના ઘણા પ્રોબ્લેમોથી એમનો મનમેળ તો હોય જ નહીં. ખાલી વાસનાત્મક રીતે જોડાયેલા યુવક યુવતીઓ પછી દુઃખી થતા હોય ને છેવટે આમાં આવી જાય છે. અને બીજું કે આપણી જે સોશિયલ સાઇટો વધી, આપણું ફેસબુક છે, આપણું ઇન્સ્ટાગ્રામ છે, આપણું યુટ્યુબ છે, જાત જાતની સિરિયલો આવવા માંડી ટીવી ઉપર. એમાં પણ તમે જુઓ તો આયોજનબદ્ધ રીતે આપણી મેરેજ ઇન્સ્ટિટ્યુશનને ખતમ કરવાના રૂપે અનેક ગતકડા કરીને બાજણા, લગ્નેતર સંબંધો, એના બધાનો વ્યાપ વધાર્યો અને ખણખોદ કરાવી અને એકબીજાના સંબંધો તોડાવવા, આ બધું જે પ્રમાણે વધાર્યું, એના કારણે હાલના સમયમાં જે આ શંકાઓ કુશંકાઓ અને સમાનતા, માનસની સમાનતાની ખૂબ એક ક્ષય થયો, આપણી સંસ્કૃતિનો હાસ થયો છે. હવે આવા પ્રકરણો અમારી પાસે લગભગ આજથી 10 વર્ષ પહેલા તો ફક્ત લગ્ન પછીના પ્રસંગો આવતા અમારી પાસે કે એનો સ્પાઉસ ચીટ કરી રહ્યો છે કે એની વાઈફ ચીટ કરી રહી છે. પણ છેલ્લા લગભગ 5 વર્ષથી તો અમે જોઈએ છે કે જેની સગાઈ થવાની હોય એના મા બાપ પણ ઇવન મા બાપ ને પણ હવે રહે છે કે નવું શરૂ ત્યાંથી તો એવું કહેવાય કે નવરાત્રીમાં લોકો ગરબા રમવા માટે જાય ને, જે દીકરીઓ એ લોકો રાત્રે જાય તો માતા પિતા રોકે અને માને નહીં. ત્યાંથી ક્યાંક શરૂ થઈ હતી આ વાત. પેલા મેં ત્યાંથી સાંભળવાનું પહેલી એ જૂની શરૂઆત 10 વર્ષ પહેલાની જે શરૂઆત હતી એ લગ્નમાં જતા પોતાના પાત્રોને સાચવવા માટે મધર ફાધર એના પેરેન્ટ્સ કાળજી લેવા માટે કરતા. પણ ચીટિંગ સ્પાઉસ માટે તો એ વખતે પણ આ થતું. નવરાત્રીમાં તો ખાસ મોકો હોય એમને, વેલેન્ટાઇન ડે અને નવરાત્રી, આ 2 સિઝનમાં જે એમનું કચો ચીઠો હાથ આવવાનો હોય એટલે એ પ્રયત્ન થતો. પણ અત્યારનો જમાનો જે છે કે લગ્નની સગાઈ કરતા પહેલા ઇવન છોકરીઓ 6 મહિનાથી એની સાથે રિલેશનમાં રહી હોય તેમ છતાં અમારી પાસે આવતી હોય છે કે ભાઈ મારો સ્પાઉસ છે, બીજા કોઈ સાથે તો એંગેજ નથી ને. આવી તપાસો એટલે જે શ્રદ્ધા અને વિશ્વાસનું જે તત્વ હતું ને એ સાવ ખોરંભી ગયું છે. હવે એકબીજા ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ જેવું રહ્યું નથી અને એના જ કારણે આ ડિટેક્ટિવનો પણ વ્યાપ વધ્યો છે. અને જે ખુલ્લી આંખે જોઈ શકે કે આપણી સંસ્કૃતિનું જે અધપતન થયું છે આ એનું પરિણામ છે. પણ ખરેખર જો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાંથી આપણા સમાજે ખૂબ એક નોંધપાત્ર એનું ધ્યાન રાખી અને માવતરે એના મા બાપે ખૂબ કાળજી કરી રાખવા જોઈએ કે જે કોલેજ કાળ દરમિયાન પણ એ રિલેશનોમાં ના આવે અને ખોટા કહેવાતા પ્રેમના, લવ મેરેજના, લવ એફેર્સના લફડાઓમાં પડવાનું બચે તો કદાચ આમાં થોડો સુધારો આવી શકે. પણ ખરેખર આપને એનું કારણ શું લાગે છે? હવે જે તે લોકો, આજના જે યુવાનો છે એ લોકો ખરેખર હવે વિશ્વાસપાત્ર નથી કે પછી બહુ જ સારી રીતે આપણે સમજવા જઈએ તો કદાચ પહેલા પણ થોડું ઘણું એવું થતું હશે, પણ ત્યારે એવી કોઈ ફેસિલિટી નથી, ત્યારે લોકો એવું વિચારતા પણ નતા. એની સાથે સાથે હું વધુ કહીશ કે ત્યારે દીકરીઓ પણ એટલું બધું ન વિચારે કે કદાચ શું એવું હશે કે નહીં હોય, એટલા વિચારો ત્યાં આગળ સુધી જાય નહીં. ડિટેક્ટિવ હાર કરવાનું તો બહુ જ દૂરની વાત છે. ક્યાંક એવું કંઈક આવતું પણ હોય ને મનમાં તો એ લોકો ઇગ્નોર કરતા હતા. પણ હવે કોઈને સહન નથી કરવું, કારણ કે બધા જ પોતાની રીતે પોતાના ક્ષેત્રમાં હવે આગળ નીકળી રહ્યા છે. એટલે કમ્પેરિઝનની પણ વાત છે અને હવે કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરી ન શકાય એ પ્રકારનું લોકોનું કેરેક્ટર પણ જોવા મળે છે. લલિતભાઈ, ના, જૂના જમાનામાં પણ આ ચાલતું હતું. સ્ત્રી પુરુષનું આકર્ષણ ક્યારેય ખતમ થયું નથી, આદિકાળથી ચાલ્યું આવે છે. પણ એ જમાનામાં આટલી સોશિયલ સાઇટ, સોશિયલ મીડિયાનો એટલો બધો વ્યાપ નહોતો કે જાણી પણ અને બીજું કે એજ્યુકેશન નહોતું. ગર્લ્સ લેડીઝમાં જોઈએ ને તો એજ્યુકેશનનો થોડો અભાવ હતો.
જ્યારથી લેડીઝમાં ગર્લ્સમાં જ્યારથી એજ્યુકેશન વધ્યું ને, જે કોલેજમાં જવા માંડ્યા અને થોડી સ્વતંત્રતાનો અહેસાસ થયો, અને હવે તો એની સ્વતંત્રતાના નામે જે સંસ્થાઓ બનીને ઉભરી આવી છે સ્વતંત્રતા માટે, એના ઉપાયોથી પણ ખૂબ દુઃખ થાય એવા વાતાવરણો સર્જાઈ રહ્યા છે. અત્યારે મા બાપે બતાવ્યો તો સ્વીકારો, મારો ફ્રેન્ડ છે, હવે એ ફ્રેન્ડ ખાલી મોટરસાયકલ લઈને, સારા કપડાં પહેરીને, સારી સ્પ્રે છાંટીને આવતો હોય અને એને કોઈના પૈસે જલસા કરતો હોય, એની પોતાની તો એ ન હોય, પણ છતાં એના પ્રેમમાં પડી જાય. જયારે લગ્ન કર્યા પછી અઠવાડિયા સુધી હોટલોમાં રાખે અને પછી કોઈ ખોલીમાં લઈ જઈને રાખે, ત્યાં એને બુરખો પહેરાવે, ત્યારે એને ખબર પડે કે એવો મારી સાથે આ થઈ ગયું છે. એટલે આ છોકરીઓ જે જોયા જાણ્યા વગર કરતી હોય છે, એમના માટે તો ખૂબ ખતરો છે જ. પણ આજકાલનું જે માનસ થઈ ગયું છે ને, વાસનાત્મક સંબંધોનું, એના કારણે એકબીજા ઉપરનો વિશ્વાસ તૂટતો જાય છે. કારણ કે આજે આની સાથે ફ્રેન્ડ છે, કાલે પેલાની સાથે ફ્રેન્ડ, કાલે પેલાની સાથે ફ્રેન્ડ. એટલે એ સામાન્ય સમાજમાં, એમના સામાન્ય કોલેજ કાળમાં, ઇવન સામાન્ય ગરબામાં પણ ફરતા હરતા એ જે એમની નજરે પડતું હોય, એ દ્રષ્ટિએ એમનામાં પણ એ આવક બી મારો પાત્ર છે ક્યાંય નહીં ફરતું હોય ને, એ શંકાના આધારે એ લોકો અમારી પાસે આવતા હોય છે. હવે તમે આમ જેમ પૂછ્યું કે આમાં શું કરીએ, અમારી પાસે જે આવતા હોય અમે શું કરીએ છીએ, અમે સૌથી પહેલા તો એની ફેમિલી બેકગ્રાઉન્ડ તપાસીએ. એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એના ઘરના સભ્યોની સોશિયેબિલિટી કેવી છે, ઘરના સભ્યોનું વર્તન વ્યવહાર કેવો છે, એની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, ફાઇનાન્શિયલ કેપેસિટી કેવી છે, એ પછી એને જે પાત્ર છે, પાત્રની જોબ પ્રોફાઇલ શું છે, કાં તો બિઝનેસ હોય તો બિઝનેસ પ્રોફાઇલ શું છે, એની શું આદતો છે, એ સિવાય એને કોઈની સાથે લફડાબાજીમાં, કોઈની સાથે રિલેશનમાં છે કે નહીં, એ કેવી રીતે હરફ છે, કઈ કંપનીમાં એની બેઠક ઉઠક છે, આટલું 7 થી 8 પોઈન્ટોનું અમે આખું અધ્યયન કરી અને એનો આખો રિપોર્ટ અમે આપતા હોઈએ છીએ. ઓકે, હવે રિપોર્ટની વાત ચોક્કસ કેવી રીતે થતું હોય છે, નાও આપણે એ પોઈન્ટ ઉપર આવીએ. એની માટે મારી સાથે આપણી સાથે હવે જોડાઈ ગયા છે વિશાલ ત્રિવેદીજી, જેઓ પણ ડિટેક્ટિવ છે. એમની પાસે પણ ઘણા એવા કેસો આવતા હોય છે. વિશાલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલા તો અમે ઘણી વાત કરી કે આ કેમ ચાલુ થયું છે, કેમ શરૂ થયું છે, અને અમે ડિસ્કસ એ પણ કર્યું કે પહેલા પણ આવું થતું હતું, પણ પહેલા કોઈની પાસે આવી રીત નહોતી કે કેવી રીતે આપણે કોઈ પણ આપણો જે પાત્ર છે તેના વિશે જાણી શકીએ. પણ હવે રીત આવી ગઈ છે. હવે ખાસ ગર્લ્સ એજ્યુકેટેડ થઈ છે એટલે પણ આ વધતું જોવા મળી રહ્યું છે. આપને શું લાગે છે કે આ ડિટેક્ટિવનું જે ચલણ છે તે વધવાનું ભારત દેશમાં સૌથી વધુ કારણ શું છે? વિશ્વાસનો અભાવ હોવું કે પછી હવે લોકોની પાસે ઓપ્શન્સ છે એટલે લોકોને ક્યાંક ને ક્યાંક હવે વધુમાં વધુ ભરોસો કરીને સેફ થઈ જવું હોય છે? આ જૂના સમયથી ચાલે છે. પહેલાના સમયમાં પણ આ થતું હતું, પરંતુ એ સોશિયલ પેરામીટર્સ થ્રુ થતું હતું કે તમારા ગામના, તમારા કુટુંબના કે તમારા ગુણના જે પંડિત હોય તે કોમ્યુનિટીમાંથી શોધી અને સારા છોકરાઓ કે સારી દીકરીઓની વાતો એકબીજા સુધી પહોંચાડતા હતા. અને એ વખતે માહિતીઓનો આપલે થતી હતી અને સામાજિક રીતે પણ એની વ્યવસ્થા થતી હતી. પરંતુ હવે લોકો દૂર દૂરના પ્રદેશોમાં જતા આવતા અને બિઝનેસ કરવા, માનો કે કોઈ ઉત્તર પ્રદેશથી છે, કોઈ અમદાવાદથી છે, અમેરિકા રહે છે, એટલે એ લોકો દૂર દૂરના પ્રદેશોમાં વસતા થયા. એટલે હવે આની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ રહી છે. ને બીજી વસ્તુ, વિશ્વાસનો અભાવ કરતાં બનતી સમાજમાં બનતી ઘટનાઓ કે જ્યારે દીકરો અથવા દીકરીના મેરેજ કર્યા પછી સોશિયલ સાઇટ ઉપર, મેરેજ સાઇટ ઉપર જોયા પછી મેરેજ કર્યા બાદ જ્યારે પરિણામો ખરાબ આવતા હોય અથવા એકબીજાથી લોકો દાઝતા હોય ત્યારે આ કરવું જરૂરી બને છે અને માટે લોકો ચેતી ન કરે છે. ઓકે, હવે વાત કરી રહ્યા છે લલિતભાઈ આપણે કે અમદાવાદમાં જ વર્ષે 8,000થી વધારે કેસો ડિટેક્ટિવને સોંપાયા છે. તો શું કહેશો આપ, જ્યારે આપની પાસે જે પણ કેસીસ આવતા હોય છે એ પ્રી મેરેજના વધારે હોય છે કે પોસ્ટ મેરેજના વધારે હોય છે? કેવા કેસીસ વધારે આવતા હોય છે? હવે તો લગભગ બંનેનું પ્રમાણ સરખું જ થઈ ગયું છે. પ્રી મેટ્રિમોનિયલ જે કેસ છે ને એ થોડા વધ્યા છે. અને હા, એટલા જ પ્રમાણમાં જે પોસ્ટ મેટ્રિમોનિયલ છે કે જે સ્પાઉસ ચીટિંગ કરતો હોય, એની વાઇફ ચીટ કરતી હોય, હસબન્ડ ચીટ કરતા હોય, એના તો કિસ્સા છેલ્લા 10-12 વર્ષથી આવતા જ રહ્યા છે મારી પાસે. પણ આ કેસો થવા પાછળના કારણો જે વિશાલભાઈએ કીધું એમાં હું પણ સંમત થાઉં કે એ એકચ્યુઅલી સોશિયલ સાઇટ્સો ઉપરથી અને જે મેરેજની સાઇટો ચાલે છે ને, લગ્નની, એની સાઇટો ઉપરથી જાણ્યા સિવાય પરભારા એના ખાલી બાયોડાટા, અને બાયોડાટામાં પણ તારે ફેબ્રિકેશન ચાલી રહ્યું છે લગભગ. એટલે એના કારણે જે ફસાતા હોય છે પછી એનું જીવન વેડફાય, બરબાદ થાય, ત્યારે એમને ખબર પડતી હોય છે. લાગે છે કે આ જે બધી ઓનલાઈન એપ્લિકેશન્સ છે એના પરથી જે લોકો પાત્ર પસંદ કરતા હોય છે એમાં થાય છે. વિશાલભાઈ, આપને પણ લાગે છે કે ઓનલાઈન પસંદ કરવામાં ક્યાંક આ વધુ થતું હોય છે? ઓનલાઈન પસંદ કરવામાં અથવા તો દીકરો અને દીકરી જ્યાં નોકરી કરતા હોય, સ્વાભાવિક છે કે બે વિજાતીય પાત્રો એક સાથે નોકરી કરતા હોય, ઘણા કલાક ઘણો સમય જોડે પસાર કરતા હોય, આકર્ષણ થવું છે. અને બે ફેમિલીને મળે ત્યારે
લગભગ ઘણે અંશે મોટે ભાગે હજી ભારતની સંસ્કૃતિ એટલી ખરાબ નથી થઈ, મોટે ભાગે સારું હોય છે. પણ ક્યારેક એવું હોય છે કે બે પાત્રો મળે, પછી બે પરિવારો મળે, એટલે બે પરિવારોમાં ત્યાં સારી સારી વાતો કરે, મીઠી મીઠી વાતો કરે, અને ડાર્ક સાઈડ જે હોય હાઇડ કરી લેતા હોય છે, છુપાવી લેતા હોય છે, અને પાછળથી આ ખબર પડે કે આ પરિવારની આર્થિક પરિસ્થિતિ વિશે જે જણાવવામાં આવ્યું હતું એ ખોટું હતું, અથવા તો જે મીઠી મીઠી વાતો કરીને સારું પોતાને સારા પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ઘરે દીકરી જે ઘરે પહોંચે પછી ખબર પડે કે સ્વભાવ ખૂબ ખરાબ છે, અથવા તો દીકરો સાસરીમાં પહોંચે ત્યારે ખબર પડે કે બહુ મેલાફાઈડ ઇન્ટેન્સથી એટલે જ લોકો પ્રીવાળું કરાવે છે કે દુઃખી થવા કરતા ચેતીને અગાઉથી તૈયારી કરી, અગાઉથી માહિતી મેળવી અને પછી આગળ વધવું સારું. તો હવે મને એ પણ જાણવું છે કે ચલો પ્રી હોય કે પોસ્ટ, હવે શું પ્રોસેસ શું હોય છે વિશાલભાઈ? લાઈક આપણે જે વાત કરી રહ્યા છે કે ડિટેક્ટિવ્સના ટેબલ ઉપર જ્યારે કેસ આવતા હોય છે તો આ પ્રોસેસ કેવી રીતે થતી હોય છે, અને કેટલા એવા કેસીસમાં લોકોને સાચી જાણકારી મળી જતી હોય છે, એ લોકો રોકાઈ જતા હોય છે, અને ઘણામાં કદાચ ન પણ મળતી હોય કે એ લોકોને વિશ્વાસ આવી જતો હોય? માહિતી 100% કેસમાં મળી જતી હોય, જો પોઝિટિવ હોય, સારું હોય, બધું યોગ્ય હોય તો પણ માહિતી સાચી મળતી હોય છે, અને નથી તો પણ મોટે ભાગે 85 થી 90% કેસમાં માહિતી ખરેખર મળી જતી હોય છે. અને અમારી પાસે જે રેફરન્સથી અમારા જે જૂના ક્લાયન્ટો હોય એમના રેફરન્સથી, અથવા તો સોશિયલ મીડિયાના પહેલાંથી માહિતીથી પ્રેરાઈને સર્ચ કરીને આવતા હોય છે ગૂગલ ઉપર લોકો, અને જ્યારે આવે ત્યારે અમે 5 થી 6 ક્રાઇટેરિયા એમાં ચેક કરતા હોઈએ છીએ કે અમારો ક્લાયન્ટ જે સામેવાળા વ્યક્તિની પાત્રની અને ફેમિલીની જે માહિતી મેળવવા માંગતો હોય, એટલે ઘણી વખત એમની પાસે પણ પૂરતી માહિતી અથવા જ્ઞાન ના હોય કે એમને શું જોઈએ છે. એટલે અમે એમના સોશિયલ પેરામીટર્સ જે હોય કે એમના પરિવારમાં વાતાવરણ કેવું છે, સ્વભાવ કેવો છે લોકોનો, કારણ કે જેમ મેં કહ્યું એમ સારી વાતો કરવી અને સાચી વાતો હાઇડ કરી લેવી, એમની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ, વાતો મર્સિડીઝ ની કરવી અને સાયકલ લઈને ફરતા હોય, એટલે એટલો ફરક હોય એમ લાઈફસ્ટાઈલમાં એ. અને બીજું કે તમારા ત્યાં એમના પડોશીઓમાં, સરાઉન્ડિંગમાં એમની પૂછતાછ થઈ જતી હોય, એમની જાણ બહાર, ઇવન પડોશી જેણે માહિતી આપી હોય એને પણ ખબર ના હોય કે એની પાસેથી માહિતી નીકળી ગઈ સ્માર્ટલી. અને ઘણી વખત એવું બનતું હોય કે તમારા ત્યાં પોલીસ આવી હોય ને 8 વર્ષ પહેલા તમે ભૂલી ગયા હશો, પણ પડોશીને યાદ હશે. એટલે બીજું કે તમારું કેરેક્ટર, તમારા ફેમિલી મેમ્બર્સનું કેરેક્ટર કેવું છે, તમે તમારાથી જે નાનો માણસ છે, ફાઇનાન્શિયલી સ્ટેટસ જેનું નાનું છે, તમારો વોચમેન છે, તમારો લિફ્ટમેન છે, સ્વીપર છે, કામવાળી બાઈ છે, આ લોકો સાથે તમે કેવું બિહેવ કરો છો, તમે પૈસાવાળા સાથે સારું વર્તન કરો છો, પણ ગરીબ માણસ સાથે તમે... પણ આ બધું જાણવું બહુ ડિફિકલ્ટ ના થઈ જાય વિશાલભાઈ કે તમે પાડોશીથી જાણકારી મેળવી લો એમની સાથે? આ બહુ ડિફિકલ્ટ કામ નથી ડિટેક્ટિવ્સ માટે? ફોર અ કોમન મેન ઇટ ઇઝ વેરી પ્રીટી ડિફિકલ્ટ, પણ ટ્રેન ડિટેક્ટિવ માટે બહુ નોર્મલ અને રેગ્યુલર વસ્તુ છે. અમારા માણસો સ્પેશિયલાઇઝ હોય છે, આ માટે ટ્રેન થયેલા હોય છે, અને એની રીતે વાતોમાંથી, સરાઉન્ડિંગમાંથી બધી માહિતી કાઢી લેતા હોય છે. સાથે સાથે એમનું ફાઇનાન્શિયલ, એટલે કે એમની લાઈફસ્ટાઈલ ઉપરથી, અને એમના નોકરી વ્યવહાર અથવા બિઝનેસ વિશેના, ધંધા વિશેની જે માહિતી આપી છે તે ખરેખર સાચું છે કે કેમ, અને જે પાત્ર છે એ પોતે પોતાનો કામ ધંધાની માહિતી સમય પૂરો કર્યા પછી કેવા લોકો સાથે બેસે છે, કેવા લોકો સાથે હરે ફરે છે, એને કોઈ બેડ હેબિટ છે ડ્રિંક કરવાની, અને આજકાલ તો ડ્રગ એડિક્શનના કેસો ખૂબ વધે છે, એટલે એવી કોઈ માહિતી છે કે કેમ, કોઈની સાથે કોઈ અફેર છે કે કેમ, આ બધી માહિતીઓ અમે કાઢી લેતા હોઈએ છીએ. ઓકે, તો લલિતભાઈ, હમણાં વિશાલભાઈ જે વાત કરી, પણ આપણે એ પણ કહી શકીએ કે આ બધી જ માહિતી કાઢવામાં ઘણો સમય લાગી જતો હોય. લલિતભાઈ, શું કહેશો? આ પ્રોસેસમાં બહુ જ સમય હોય, પેશન્સ લેવલની જરૂર છે લોકોને. ક્યાંક એવું કહી શકીએ કે લગભગ ઘણા બધા કેસોમાં 6 મહિના પણ લાગી જતા હોય સાચી માહિતી મેળવવામાં. આમાં ધીરજ અને કુનેહપૂર્વક કામ કરવું પડતું હોય છે. ટફ પણ છે, એવું નથી કે સરળ છે, અને સમય પણ લાગતો હોય છે. જેવું કામ જ્યાંથી જે પ્રમાણે અમારી ઇવન વી બાય ધ ઇન્ફોર્મેશન અમારે બાય કરવી પડતી, એમના વાતોમાં કોઈ નથી આપતું. અમારે ઇન્ફોર્મેશન બાય કરવા, એની સાથે સંબંધ કેળવવો પડે, એને કોન્ફિડન્સમાં લેવું પડે, એને ખવડાવવું પડે, ફેરવવા પડે, અને એના ગજવામાં કંઈક ગાંધીજીએ ઘણી વાર નાખવું પડે તો અમારી પાસે કંઈક માહિતી આવતી હોય. એટલે એ સિવાય એટલે વી હેવ ટુ એપ્લાય ઓલ ધ ટ્રિક્સ વગર શક્ય નથી. પણ ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ, ટીડીએસ છે, અને જોખમી પણ છે. સામે ખબર પડી જાય આપણે પોકેટમાં ગાંધીજી નાખવા પડે, એના પરથી હું એ પણ કહીશ કે આ ગરીબ ને મધ્યમ વર્ગ લોકોનું કામ પણ નહીં. તો પછી આપણે એવું પણ કહી શકીએ કે વધારેના વધારે જે રીચ લોકો છે, કે જે લોકો સારી રીતે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે, એ લોકોના કેસીસ વધારે આવતા હશે. જો અમારી લાઈન જે છે ને એ ખર્ચાળ લાઈન છે. એટ એવરી સ્ટેપ વી હેવ ટુ કીપ ઓન સ્પેન્ડિંગ, અને ખર્ચ કર્યા સિવાય એમને કંઈ કહેતે ક્યાંય પગે ન મૂકવા દે. એટલે અમારો આ આખો વ્યવસાય જે છે ને એ ખૂબ ખર્ચાળ છે. એટલે અમારી સ્વાભાવિક છે ફી થોડી ઊંચી જ રહેવાની, એટલે એને પોસાય એવા આવે છે. પણ હવે તો સામાન્ય મધ્યમ વર્ગ વાળા પણ આવતા જ થયા છે, એવું નથી પોસાતી, બધાને પોસાય છે.
અને અમે અમુક ક્લાયન્ટ સાથે ધગો ખાઈ એના કરતા લોકો આમાં પૈસા નાખીને પોતાની સેફટી શોધે છે ખાસ કરીને ઇટ ઇઝ નોટ એક્સપેન્ડિચર. વિશાલભાઈ પેરેન્ટ્સ પણ એજ્યુકેટેડ મિડલ ક્લાસ એજ્યુકેટેડ પેરેન્ટ્સ પણ કરી રહ્યા છે. ખર્ચાળ થોડે અંશે છે, પરંતુ દુઃખી થવું, દાઝવું એના કરતાં એક વખત થોડો ખર્ચો કરી અને શ્યોર થઈ જવું વધારે સારું. હવે સર્ટિફિકેટ જે હોય લાઈક તમે લોકો જે બી રીતે બધું રિપોર્ટ્સ કાઢીને આપતા હોવ છો, એના પછીની સિચ્યુએશન વિશાલભાઈ કોઈ ખબર છે કેવી થતી હોય છે? કે કોઈ કેસ જેમાં તમે કંઈક કહેવા માંગતા હો કે ખરેખર એ તમને પણ યાદ રહી ગયો કે હા એનાથી કોઈની લાઈફ બચી હોય? અમે જ્યારે ક્લાયન્ટને રિપોર્ટ આપતા હોઈએ છીએ ત્યારે એના બેઝડ પુરાવા પણ હોય છે. જેમ કે હમણાં જ રિસન્ટલી 2025ના એન્ડમાં નવેમ્બર-ડિસેમ્બરમાં જ અમે અમદાવાદના એક જાણીતા ઉદ્યોગગૃહના ફેમિલીનું કર્યું હતું, અને સામે પણ એટલું જ જાણીતું ઉદ્યોગગૃહ હતું, અને બે પેરેન્ટ્સે વાતચીત ચલાવી હતી. બાળકો ક્યાં પાર્ટીમાં અને ભેગા થયા હોય અને પછી પોતાની રીતે આકર્ષણ થયું હોય, ફેમિલીમાં વાત કરતાં આગળ વધાર્યું હતું. પરંતુ અમને માહિતી મળી હતી કે દીકરો જે છે એ કોઈ વસ્તુના એડિક્શનમાં હતો, અને એના ફોટોગ્રાફિક વિડીયોગ્રાફિક એવિડન્સ લઈને અમે ફેમિલીને બતાવેલા, અને પછી એ લોકો ત્યાંથી અટકી ગયેલા. જો એ આગળ વધ્યા, દીકરાને પણ પછી તો પેલા ફેમિલીને પણ માહિતી આપી, અને દીકરાને લોકોએ રિહેબમાં મૂકીને એને પાછો વાળવાના પ્રયત્નો કરેલા. આવે કેટલે સક્સેસ ગયા અને એની માહિતી અમે લીધી નથી, પરંતુ બંને પરિવારો, મારા હિસાબે દીકરો પણ બચ્યો અને દીકરી પણ બચી. વેરી નાઇસ. એટલે આવા કેસીસ પણ આવતો. લલિતભાઈ, એવો કોઈ કેસ તમે પણ કહેવા માંગશો કે જેમાં તમારો પણ એક્સપિરિયન્સ રહ્યો હોય કે જેથી દીકરા દીકરીની વાત હોય કે પેરેન્ટ્સની વાત હોય, એ લોકો પણ બચ્યા હોય કે હા આ કરાવીને એ કંઈક ખરાબ કરવા કરતાં બહુ જ સારું થયું હોય? હવે પ્રી મેટ્રિમોનિયલ હું પોસ્ટ મેટ્રિમોનિયલનો એક કિસ્સો બતાવું જે મેં હેન્ડલ કરેલો. એ છોકરો બિચારો પ્રાઇવેટ કંપનીમાં, માર્કેટિંગ કંપનીમાં નોકરી કરે, અને લગ્ન થઈ ગયા. લગ્નના એક બાળક પણ થઈ ગયું 1.5 વર્ષમાં. અને એ પછી એ છોકરીની માં એને ખૂબ એને કાન બંભેરીની જેમ દિવસમાં 10 કલાક લાગી રહે ને ફોન ઉપર, એટલે એ દીકરીને ચડાયા કરે, ભાઈ તારો વર કેમ ઘેર નથી આવતો, 7 વાગે બધાના વર આવી જાય, તારો વર આવજો, કાંકનું કાંક હશે, આમ હશે તેમ હશે. હવે છોકરીના મગજમાં એટલું ગુસ્સું ભરાવે. હવે પેલો બિચારો સ્વાભાવિક પ્રાઇવેટ કંપનીમાં માર્કેટિંગમાં હોય તો રાતે 10 વાગે, કોઈ દિવસ 11-12 વાગે. હવે એના માટે મારી પાસે આવ્યા અને મેં આખો કેસ સાંભળ્યો, અને પછી કીધું ઓકે, વી વિલ ફાઇન્ડ ઇટ આઉટ, અમે એનો સર્વેલન્સ કરીશું, તમને આપીશું એનું રિઝલ્ટ. હવે મારા ડિટેક્ટિવ છોકરાની સાથે પણ એની માં બેસવા તૈયાર થઈ ગઈ કે અમે બેસીએ છીએ, હું પણ ડિટેક્ટિવ બની તમારા છોકરા સાથે આવું. લગભગ 4 દિવસ અમે સર્વેલન્સ કર્યું. આ છોકરો ખરેખર સીધો છોકરો અને પ્યોર નોકરી કરીને ઘેર આવતો છોકરો, અને એના જ કર્યું. પછી એની માને અને દીકરીને બંનેને મેં મારી ઓફિસમાં બોલાવ્યા, અને માને મેં બહુ ખખડાઈ કે તમે તમારી છોકરીનું ઘર વસાવવા માંગો છો કે તોડવા માંગો છો? આ તમે તોડી રહ્યા છો તમારી છોકરીનું ઘર. અને છોકરો ખરેખર સારો અને સીધો છે. મગજની ઉપજના કારણે પણ આવો અવિશ્વાસ ઉત્પન્ન થતો હોય છે ને, એ પણ ક્યાંક શાંત થઈ જાય છે જો આવી રીતે ડિટેક્ટિવ હાયર કરવામાં આવે તો. મગજમાં ભરાવનારા તત્વોમાં જો ખરેખર ગણીએ ને તો આવા મારા જે આટલા વર્ષના એટેન્ડ કરેલા કેસીસ છે ને એમાં 70% મધર વિલન હોય છે. મગજની ઉપજના કારણે પણ આવું થતું હોય છે. યસ. અને ઘણી વાર આવું હોતું હોય કે ફેમિલીમાં જ થતું હોય છે વધારે. ચોક્કસથી ફેમિલીમાં એમને બહાર જે ગ્રુપમાં બેસતા હોય ત્યાં પણ આવું થતું હોય, પણ ક્લિયર થઈ જાય જો આવું કંઈ કરવામાં આવે. ક્લિયર થઈ જાય ચોક્કસ. ઇન્ડિયન વિશાલભાઈ, શું કહેશો કે જે લોકો પણ અત્યારે લગ્ન જીવનમાં જે લોકોનો ભરોસો ઉઠતો જઈ રહ્યો છે એમની માટે આપની સલાહ શું છે? કે જો મેરેજ પહેલા જ કંઈક થાય છે તો શું કરવું, અને મેરેજ પછી હોય તો આપની સલાહ શું છે એઝ અ ડિટેક્ટિવ? લગ્ન સંસ્થા ખૂબ પવિત્ર સંસ્થા છે, આપણા પૂર્વજોએ ઘડેલી અને ખૂબ સ્ટ્રોંગ અને એથિક્સવાળી સંસ્થા છે. તમારા ફેમિલી પોતાના સંપર્કમાં, તમારા ગોળમાં, સમાજમાં શોધીને કરે છે, અથવા તો તમે જાતે શોધીને કરો છો, તો સૌથી પહેલાં પ્રીમેરિટલ ચેક કરાવી લેવું. અને થાય તો પણ ડિટેક્ટિવનો એના પણ જેમ લક્ષણો હોય છે, સિમ્ટમ્સ હોય, મેલેરિયા થાય તો એના સિમ્ટમ્સ હોય, એમ આના પણ લક્ષણો હોય છે, કે એક્સ્ટ્રામેરિટલ પોસ્ટમેરિટલ અફેર્સ હોય તો એના પણ લક્ષણો હોય. દરેક સ્ત્રી પાસે, દરેક છોકરી પાસે સિક્સ સેન્સ હોય છે, અને મોટે ભાગે સાચું હોય છે, એટલે એની પણ તપાસ કરાવી લેવી. તો યોગ્ય અને પ્રોપર સંસ્થા પાસે પ્રોપર તપાસ કરાવી લેવી, દુઃખી થવા કરતાં ચેતવું સારું. જી બિલકુલ. લલિતભાઈ, અંતમાં આપ શું કહેશો? કોન્ફિડન્શિયલ કેટલું હોય છે? કોઈ પણ ડિટેક્ટિવ પાસે જ્યારે જઈએ ત્યારે એ કોન્ફિડન્શિયલ રાખવું કેટલું જરૂરી? 100% કોન્ફિડન્શિયલ રાખવું એ અમારી બેઝિક એથિક્સ છે. વી ડોન્ટ રિવીલ એનીથિંગ ટુ થર્ડ પાર્ટી. કોઈને પણ અમે થર્ડ પાર્ટીને રિવીલ ના કરીએ કોઈ ઇન્ફોર્મેશન.
એટલે અમારા ક્લાયન્ટ વચ્ચે વી સાઇન એગ્રીમેન્ટ અને અમારું એગ્રીમેન્ટ સાઇન થતું હોય છે. કારણ કે ઘણા લોકો Commitment. અચકાતા હોય છે Yes. Facebook પાસે જતા કે કોઈને ના, ખબર પડશે તો કેવું લાગશે. એટલે અમે ખુલ્લો દાર રાખીએ છીએ. અમારા એગ્રીમેન્ટમાં લખેલું હોય છે કે અમે ક્યારે કોઈને નહીં રિવેલ કરીએ અને પાત્રને સામેવાળાને કહીએ કે ભાઈ તમારે અમારું ક્યાંય રિવેલ નહીં કરવાનું અને વી મેન્ટેન ધેટ. અને એ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે અમારે આ બહુ ક્ષેત્રમાં. જ સમય ઓછો છે પણ મારે એક છેલ્લો સવાલ પૂછવો છે વિશાલભાઈ, આપ લોકોની માટે પણ આ સેફટીનો સવાલ હોય છે બહુ જ મોટો. નો અને વિશ્વાસનો સવાલ હોય છે અને એટલે અમારે આપણી માટે પણ ઘણી વખત risk ઊભું રહેતું. ચોક્કસ અમે એક નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરતા હોઈએ છીએ. હા, ઓકે. અમારો ડેટા અમારે અનટિલ અનલેસ તપાસ એજન્સીઓ અથવા તો નામદાર કોર્ટ સમક્ષ જ્યારે રજૂ કરવાનો થાય હા. ત્યારે જ જે રજૂ કરવાનો રહે છે. અન્યથા કોઈ થર્ડ પાર્ટી સમક્ષ અમે અમારો ડેટા ક્યારેય રજૂ કરતા નથી જ્યાં સુધી અમારો ક્લાયન્ટ રિવીલ ન કરે ત્યાં સુધી. ઓકે એટલે આ બંને રીતે પણ અહીંયા પણ એટલે ડિટેક્ટિવ હાયર કરીએ જે પાર્ટી કરે એ લોકોની વચ્ચે પણ એક વિશ્વાસ રહેવો ખૂબ જ જરૂરી છે. તો સમય ઓછો છે એટલે ચર્ચાને આપણે અહીંયા જી લલિતભાઈ ખૂબ જ ઝડપથી પ્લીઝ. હા, 10 સેકન્ડ. જેમ આપે કીધું કે ડિટેક્ટિવને પણ ખતરો હોય છે. યસ, ડેફિનેટલી વી હેવ ટુ બી કેરફુલ એટ એવરી સ્ટેપ. જી કારણ બિલકુલ. કે જીવનમાં ખતરો હોય કારણ કે એને કોઈ એની ખણખોદ કરતા ન હોય એને જી ખબર બિલકુલ, પડી કારણ કે જાય ઘણા એવા મોટા લોકો કોઈ હોઈ શકે કે જેમને ન ગમે કે કેમ આવું કર્યું, કાં તો કોઈનો સંબંધ બગડે તો એની ખાર પણ ખાઈને બેઠા હોય એવું બધું પણ થતું હોય છે. એટલે તમારી જે આઈડેન્ટિટી છે એ પણ હાઈડ રાખવી બહુ જરૂરી હોય છે. એટલે આ કામ ખરેખર એમ બહુ ખતરાવાળો પણ કહી શકાય છે પણ લોકો માટે ખૂબ સારું કામ પણ કહી શકાય છે. ઓકે, સમય અહીંયા સમાપ્ત થાય છે. લલિતભાઈ, વિશાલભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો લગ્ન જીવનમાં આવા જાસૂસોની એન્ટ્રી કેમ થઈ છે, કેમ લોકો હવે ડિટેક્ટિવ હાયર કરતા થયા છે, પેરેન્ટ્સ પણ ડિટેક્ટિવ હાયર કરે છે. ઘણી વખત આપણે જોઈએ છે વધુમાં વધુ કેસો હવે એવા આવતા થયા છે એકબીજાના ઉપર ભરોસો ન હોય કે પછી પાછળથી ભરોસો ઉઠી જાય ત્યારે પણ હવે લોકો આવે તો ડિટેક્ટિવ હાયર કરીને પોતાના મનને શાંત કરે છે કાં તો પછી કહી શકાય છે કે સચ્ચાઈ જાણી લે છે. એટલા જ માટે હવે કુંડલીઓની સાથે સાથે આ સર્ટિફિકેટ એટલે કે ડિટેક્ટિવ જો સર્ટિફિકેટ આપે તે પણ જોવું ખૂબ જરૂરી બની ગયું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.